પ્રોજેક્ટ અમરેલી દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે ખેડૂત અમૃત બજારનું થયું આયોજન। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખમણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ચીજવસ્તુના વેચાણ અને પ્રચાર માટે અમરેલી જિલ્લા પંચાયત ખાતે આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા એક સફળ અને સુંદર બજારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બજારમાં ખેડૂતોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સરકાર શ્રી તરફથી નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા। આ સ્ટોલમાં વિવિધ પ્રકારની ઝેરમુક્ત પ્રાકૃતિક ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં તાજા શાકભાજી, કઠોળ, વિવિધ પ્રકારના અનાજ, અથાણા, સાબુ, તેલ, સરગવા પાવડર, સિંગદાણા અને મેથી, જીરું, રાઈ જેવા મસાલા પાકો પણ ઉપલબ્ધ હતા। ખાસ કરીને ઘઉંનું મૂલ્યવર્ધન કરીને બનાવેલી ભાખરી, સેવ અને પાપડ જેવી વાનગીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ખેડૂતોના આ પ્રાકૃતિક ઉત્પાદનોની ખરીદી કરવા માટે અમરેલીની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। લોકોએ ઉત્સાહભેર આ ઝેરમુક્ત અને ગુણવત્તાસભર વસ્તુઓની ખરીદી કરી હતી, જે ખેડૂતોને સીધો લાભ પહોંચાડવાની સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ પણ દર્શાવે છે। આ પ્રસંગે રાજ્ય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ પ્રાકૃતિક બજારની મુલાકાત લીધી હતી અને ખેડૂતો તેમજ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, અમરેલી નેચરલ ફાર્મિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સ્વપ્નિલ દેશમુખ, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ચાવડા તેમજ ખેડૂત પ્રવીણભાઈ આસોદરિયા અને લાઠીના કાળુભાઈ હુંબલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ સમગ્ર આયોજન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવા અને જનતાને શુદ્ધ ઝેરમુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાના સરકારના અને આત્મા પ્રોજેક્ટના પ્રયાસોની સફળતા દર્શાવે છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા જે રીતે પ્રાકૃતિક ઉપર ખૂબ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, એ જ રીતે આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી, આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય કૃષિ મંત્રી જીતુભાઈ, જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે જે રીતના સરકાર દ્વારા ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે, ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ભાઈ શ્રી પ્રવીણભાઈ અને સમગ્ર ટીમને અને તમામ ખેડૂતોને મારે હૃદયપૂર્વકની શુભકામના આપવી પડે કે જે રીતે એ લોકો દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી અને તમામ ખેડૂતો માટે મહિનામાં 1-2 વાર અલગ અલગ સ્ટોલ રાખવામાં આવતા હોય છે। હું બધાને પણ અપીલ કરું છું કે અત્યારની દ્રષ્ટિએ આપણે પ્રાકૃતિક ખેતીને બધાએ પ્રોત્સાહિત પણ આપવું જોઈએ અને ખાસ કરીને જે લોકો આ ઉત્પાદન કરી રહ્યા છે અને પૂરતું માર્કેટ મળી રહે એ પ્રકારે કાયમી માટે પ્રવીણભાઈ પણ પ્રયત્ન કરતા હોય છે। અમારી પણ મદદની જરૂર પડે ત્યારે અમે પણ મદદ કરતા હોઈએ છીએ અને આજે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડની અંદર પ્રાકૃતિક ખેતીના જે પણ ઉત્પાદનો થયા છે એમાં સ્ટોલ રાખવામાં આવ્યા છે અને ખાસ કરીને સમગ્ર ટીમને હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશના વેચાણ માટેના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ઉર્જા મંત્રી અને પેટ્રોકેમિકલ્સ મંત્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયાએ પણ વિઝિટ કરી છે। જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી શ્રી અને ઘણા બધા અધિકારીઓ, કૃષિના લગતા અધિકારીઓ, બાગાયત અધિકારીઓથી લઈ અને અમરેલી શહેરની જનતા આજે આ સ્ટોલમાં ખરીદી કરવા આવી રહી છે। હવે ફરી અમે નિયમિત દર 15 દિવસે જિલ્લા પંચાયતમાં આવી રીતે ખેડૂતો પોતાની રાઈથી માંડીને ફળો, શાકભાજી છે, મસાલા પાક, અનાજ પાક, પ્રોસેસ આઈટમ, ભાખરી, કાચરી, સેવ, ખાખરા જેવી બધી આઈટમો લઈ અને વેચાણ કરવા માટે નિયમિત હવે અમરેલી જિલ્લા પંચાયત ખાતે આવશે। મારું નામ ચૌધરી વિધિ છે। હું કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી અભ્યાસ કરું છું અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, જે મારી યુનિવર્સિટી લાગે છે, અમારા કોલેજમાં અમને નેચરલી કઈ રીતે ખેતી કરવી એનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્લાન્ટ પ્રોટેક્શન અને પ્લાન્ટ ન્યુટ્રિશનના બધા વસ્તુ બનાવે છે, જેમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત અમારા પ્લાન્ટ ન્યુટ્રિશન છે અને નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પર્ણિયર કે અમારા પ્લાન્ટ પ્રોટેક્શન છે અને એ બધા પ્રોડક્ટ અમારા ખુદના અમારા પ્લાન્ટ ફિલ્ડ એરિયા છે, તેમાં એ બધાનો ઉપયોગ કરીને શાકભાજી, અનાજ અને કઠોળ વાવવામાં આવે છે અને તેનું ઉત્પાદન થાય। બધી વસ્તુ નેચરલી છે, એમાં કોઈ પણ પેસ્ટિસાઇડ કે ઉપયોગ થતો નથી અને સમયાંતરે જે સિઝન હોય તે પ્રમાણે તેની પાકો લેવામાં આવે છે।
અને અમારા જેટલા પણ છે એ બધું નેચરલી થાય છે, કોઈ પણ પેસ્ટિસાઇડ યુઝ ન થતો, અને અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર એ બધું અમારે ખેતરમાં જે વસ્તુ અવેલેબલ છે તેનો જ સોર્સ, તેનો જ ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અત્યારે ગુજરાત જે કેન્સર માટે પ્રથમ આવ્યું છે, તો આપણે જે રીતે આ નેચરલ નો ઉપયોગ કરીએ તો તેનાથી આપણા શરીરમાં પેસ્ટિસાઇડ કોઈ જ નથી ઉપયોગ થતા, જેથી રોગોનું પ્રમાણ પણ ઘટે અને આપણો સ્વાસ્થ્ય પણ સુધરે, જેથી આ નેચરલ પ્રોડક્ટ અને નેચરલ ફાર્મિંગ એ આપણા ફ્યુચર માટે સારું છે.